ભારત ટેક્સી અત્યારે મોટાભાગના લોકોને એવું લાગતું હશે કે રાઇડ માટે માર્કેટમાં ઓલા, ઉબર અને રેપિડો જેવી કંપનીઓ છે, તો પછી સરકાર આ ભારત ટેક્સીનું નવું મોડેલ કેમ લાવી રહી છે? તો સૌથી મોટું કારણ છે મલ્ટિપલ ટેક્સ અને મોટી કંપનીઓના કમિશનો. ઓલા અને ઉબર જેવી મોટી કંપનીઓ ડ્રાઈવરો પાસેથી 20 થી 30% કમિશન કાપી લે છે, જેનું સીધું નુકસાન થાય છે ડ્રાઈવરો અને પબ્લિકનું. સરકાર આ જ આખી ગેમ ઉલટાવવા માટે ભારત ટેક્સીનું આ નવું મોડેલ લાવી રહી છે. આજે આ વિડીયોમાં આપણે એ જ જાણીશું કે આ નવું મોડેલ માર્કેટમાં કેટલો મોટો ધડાકો કરવાનો છે. હવે સમજો કે આ નવા મોડેલમાં નવું શું છે. અત્યાર સુધી ડ્રાઈવરોએ દરેક રાજ્યની બોર્ડરના હિસાબે અલગ ગણતરીઓ કરવી પડતી હતી, પણ આ ભારત ટેક્સી સ્કીમમાં સરકારી ટેક્સનું માળખું જ એકદમ ફ્લેટ કરી દીધું છે. એટલે કે ઓપરેટરે વર્ષનો એક જ ફિક્સ ટેક્સ સરકારને ચૂકવી દેવાનો, પછી તે આખા વર્ષમાં ગમે તેટલી વાર ગમે તે રાજ્યમાં સવારી લઈ જાય તેણે ₹1 વધારાનો સ્ટેટ ટેક્સ આપવો નહીં પડે. આનાથી ડ્રાઈવરોનું કેલ્ક્યુલેશન એકદમ ક્લિયર થઈ જશે અને મુસાફરોને પણ એ ખબર રહેશે કે તેમની પાસેથી કોઈ વધારાનો બોર્ડર ચાર્જ વસૂલવામાં નહીં આવે. તમે જ્યારે પણ કોઈ મોટી પ્રાઇવેટ એપમાંથી ટેક્સી બુક કરો છો ત્યારે વરસાદ આવે કે ઓફિસ છૂટવાનો ટાઈમ થાય એટલે કે ભાડું સીધું ડબલ થઈ જાય છે, જેને આપણે પીક અવર્સ ચાર્જ કહીએ છીએ. ઉપરથી ડ્રાઈવર રાઇડ કેન્સલ કરે તે માથાકૂટ અલગ. ભારત ટેક્સીના સરકારી મોડેલમાં ભાડાના નિયમો એકદમ ફિક્સ રાખવાની હિલચાલ છે. આમાં કોઈ પ્રાઇવેટ કંપની પોતાની મરજીથી ગમે ત્યારે ભાડા વધારી શકશે નહીં. એટલે કે ગમે તેવો ટ્રાફિક હોય કે ગમે તેવો વરસાદ, મુસાફરોને એક વ્યાજબી અને સરકારે નક્કી કરેલા રેટ પર જ સવારી મળશે. આ નવું મોડેલ લાવવા પાછળનું સૌથી મોટું કારણ ડ્રાઈવરોને મોટી પ્રાઇવેટ કંપનીઓની દાદાગીરીઓમાંથી આઝાદ કરવાનું છે. અત્યારે ડ્રાઈવરો આખો દિવસ લોહી પાણી એક કરે છે, પણ કમાણીનો મોટો હિસ્સો કમિશન પેટે આ વિદેશી અને પ્રાઇવેટ એપ્સ લઈ જાય છે. સરકારે હવે જે નવું પ્લેટફોર્મ આના હેઠળ મજબૂત કરી રહી છે, તેમાં ડ્રાઈવરોએ કોઈ મોટું કમિશન કંપનીઓને આપવું નહીં પડે. જે કમાણી થશે તે સીધી ડ્રાઈવરના બેંક એકાઉન્ટમાં જશે. આનાથી નાના અને લોકલ ટેક્સી ઓપરેટરો પોતાના દમ પર માર્કેટમાં ટકી શકશે અને મોટી કંપનીઓનો ઇજારો તૂટશે. જ્યારે માર્કેટમાં કોઈ 1-2 કંપનીઓનું રાજ હોય ને, ત્યારે નુકસાન હંમેશા ગ્રાહક અને નાના વેપારીઓને જ થાય છે. પણ આ નવું ઓપન મોડેલ આવવાથી માર્કેટમાં એક હેલ્ધી કોમ્પિટિશન એટલે કે તંદુરસ્ત સ્પર્ધા શરૂ થશે. પ્રાઇવેટ કંપનીઓએ પણ ગ્રાહકોને રોકી રાખવા માટે પોતાના ભાવ ઘટાડવા પડશે અને સર્વિસ સુધારવી પડશે. આનાથી પ્રવાસન ક્ષેત્રે એટલો મોટો ફાયદો થશે કે સામાન્ય મધ્યમ વર્ગનો માણસ પણ ફેમિલી સાથે પ્રાઇવેટ ટેક્સી કરીને ફરવાનું આયોજન બજેટમાં જ પૂરું કરી શકશે. તો આ છે ભારત ટેક્સીનું અસલી ગણિત. વાત માત્ર ઓનલાઈન પરમિટની જ નથી. વાત માર્કેટમાં મોનોપોલી હટાવીને ગ્રાહકો અને ડ્રાઈવરને ફાયદો કરાવવાની છે. સરકારનું આ ઓપન માર્કેટ મોડેલ તમને કેવું લાગ્યું? શું તમને લાગે છે કે આનાથી ઓલા, ઉબેર જેવી કંપનીઓની મનમાની બંધ થશે? તમારો જે પણ વિચાર હોય નીચે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.